નમસ્કાર વિદ્યાર્થીઓ, આગલા લેક્ચરોની અંદર આપણે 12.1નો સંપૂર્ણ અભ્યાસ કરેલો છે. હવે 12.2નો અભ્યાસ આપણે આખો આ લેક્ચરની અંદર કરીએ. તો 12.2ની અંદર આપણે સૌપ્રથમ તો બે જ વસ્તુઓ શીખવાની છે, પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવતા અને સામાન્ય સ્વરૂપમાં દર્શાવતા. પ્રમાણિત સ્વરૂપ કેને કહેશું આપણે? તો કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ એટલે હજી એક વખત ખાલી માહિતી લઈએ કે ભાઈ પ્રમાણિત સ્વરૂપ એટલે એની ઘાત સ્વરૂપે જે લખીએ આપણે તેને આપણે પ્રમાણિત સ્વરૂપેનું નામ આપીશું. તો ઘાત સ્વરૂપે લખવા માટે એક વસ્તુની આપણે માહિતી લેવી પડે. તમને એક એક્ઝામ્પલ આપું છું. આમ આપેલું હોય 10 × 10 × 10 મતલબ થશે 1000. અને આને ઘાત સ્વરૂપે લખવું હોય તો શું લખી શકાય? તો કે ભાઈ 10 છે એની 3 ઘાત આવું લખી શકાય. તો આ ઘાત સ્વરૂપે લખવું ને એને આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ એવી નજીકની માહિતી કહી શકીએ. તો એની શરૂઆત કરીએ એટલે તમને ખ્યાલ આવે શું કહીએ. તો પહેલી જ રકમ તમને આપેલી છે 0 પોઈન્ટ. આ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 0 છે અને પછી 85 આપેલા છે. તો હવે સૌ પ્રથમ શું કરવાનું? તો કે કોઈ પણ રકમ તમારે જ્યારે મૂકવાની થાય ત્યારે તમારે એને સૌપ્રથમ એક અંક પહેલાં અંક લઈ લેવાના છે. આંકડા છે 85, ચાલો મૂક્યા. એક અંક આગળ હોવો જોઈએ, પોઈન્ટની આગળ આ મૂકી દીધો છે. બીજી વસ્તુ ધ્યાનમાં શું રાખવાની? અંકની આગળ 0 છે તો ઘાત માઇનસ આવશે. આ 85 છે એની આગળ 0 છે એટલા માટે ઘાત કેવી આવશે? માઇનસ. તો અહીંથી ગણ્યા હતા આપણે કેટલા 0 થયા હતા? 11 0 થયા હતા, બરાબર છે. તો 11 0 એ અને 1 8 એટલે કે એક અંક બીજો, તો 11 + 1 થશે 12. તો ગુણ્યા 10ની 12 ઘાત આપણે મૂકીએ. આ 12 ઘાત અહીં મૂકી દી મેં, બરાબર છે. પણ અંકની ક્યાં છે? આગળ 0 છે. તો અંકની આગળ 0 હોય તો ઘાત કેવી આવશે? માઇનસ આવશે. હજી એક વખત વાત કરી દઉં. અંકની આગળ ઘાત છે એટલે 0 છે તો ઘાત કેવી આવશે? માઇનસ. આટલી જ વસ્તુ તમારે આમાં યાદ રાખવાની છે. તો 8.5 ગુણ્યા 10ની -12 ઘાત આવો એનો જવાબ આવે. બીજો દાખલો જોઈએ. આમાં પણ એવી જ વસ્તુઓ તમને આપેલી છે. અંકની આગળ 0 આપેલા છે તો માઇનસ ઘાત આવશે, પણ કેટલા 0 છે એની ગણતરી કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 0 આપેલા છે, યાદ રાખશું. આ 942 મૂક્યા. ચાલો મેં હવે શું કરવાનું? અંક મૂક્યા બાદ પોઈન્ટ મૂકવાનો છે. તો પોઈન્ટ એવી રીતે મૂકવું કે આગળ મારે એક જ અંક હોવો જોઈએ. તો એક જ અંક છે, તમે જોઈ શકો છો 9. તો ગુણ્યા અહીંયા 10 તો મૂકી જ દઈએ. ચાલો હવે 0 કેટલા થયા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 ને 1 9 એટલે 12. આ 12 અંકની આગળ 0 છે તો માઇનસ ઘાત આવશે, એટલા માટે અહીંયા માઇનસ. તો 9.42 ગુણ્યા 10ની -12 ઘાત એવું થાય, બરાબર છે. ત્યારબાદ હવે દાખલા નંબર 3ની ચર્ચા કરીએ. દાખલા નંબર 3ની અંદર પણ પહેલાં લખી લઈએ 602. ચાલો આ 602. એક આંકડા પછી પોઈન્ટ આવે, આગળ એક જ અંક હોવો જોઈએ, એક અંક જ આપેલો છે તો ગુણ્યા 10 પણ લખી લઈએ. ચાલો હવે ગણીએ. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તમે જુઓ કે તમને જોશો તો ખ્યાલ આવી જશે કે અંકની પાછળ 0 આપેલા છે. તો જ્યારે તમને અંકની પાછળ 0 આપેલા હોય ત્યારે ઘાત હંમેશા પ્લસ આવે. કેવી આવશે? પ્લસ. તો કેટલા થયા હતા 0? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. આ 13 0 અહીંયા આપેલા છે તમને 602ની અંદર, બરાબર છે. તો 13 પછી અહીંયા 14 અને 1 15. તો કેટલા થશે? 6.02 ગુણ્યા 10ની આપણે ગણ્યા છે 15, તો 15 ઘાત. તો અંકની પાછળ 0 છે અહીંયા. તો અંકની આ અંક 602 છે એની પાછળની સાઈડ 0 છે. તો શું થશે? અંકની પાછળ જ્યારે 0 હોય ત્યારે ઘાત કેવી આવશે? પ્લસ. યાદ રાખશું. હજી એક વખત કહું. અંકની આગળ 0 હોય તો ઘાત માઇનસ આવશે. અંકની પાછળ 0 હોય તો ઘાત પ્લસ આવશે. નિયમ એ જ કે ઘાત કેવી હોવી જોઈએ? અંકની આગળ કેટલા, પોઈન્ટની આગળ કેટલા અંક હોવા જોઈએ? 1 હોવો જોઈએ, બરાબર. તો અહીંયા પણ તમને આપેલું છે આ માહિતી. આગળ વધીએ. એના પછીનો દાખલો જોઈએ, ચોથો. તો 837 આપેલા છે તો 8.37 ગુણ્યા આ 10. ચાલો અહીંથી ગણીએ. 1 2 3 4 5 6 7 8. 8 0 એ અને 1 આઠલો એટલે કે 9.
તો આ 9 મૂકી દીધા. ચાલો હવે પોઈન્ટ મારે અહીંયા મૂકવાનો છે. અંકની આગળ 0 આવ્યા. અહીં જો અહીંયા જેમ જોઈ શકો છો તો અંકની પાછળ 0 હતા. અહીંયા તમે જુઓ તો અંકની આગળ 0 છે. અંકની આગળ 0 હોય તો કેવા આવે? માઇનસ આવે. ફક્ત આટલી જ વસ્તુ તમારે સામાન્ય સમજવાની છે. કોઈ વસ્તુ તમારે ઊંડાણપૂર્વક એમાં કાંઈ છે જ નહીં. અંકની આગળ 0 હોય તો માઇનસ, અંકની પાછળ 0 હોય તો પ્લસ. પણ એક નિયમ યાદ રાખવાનો કે પોઈન્ટની આગળ એક જ અંક હોવો જોઈએ. તો 3186માં પણ એવું જ કરીએ. 3.186 અહીંયા પોઈન્ટ મૂક્યો છે, બરાબર. અહીંથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો ગુણ્યા આ 10 તો મૂકી જ દીધા છે. હવે ઘાત મૂકવાની. કેટલા હમણાં ગણ્યા હતા? 10. તો ઉપર 10 ઘાત. તો આ એનો જવાબ આવે. તો આ વાત થઈ મિત્રો આપણા 5 દાખલાઓ પ્રશ્ન પહેલાંના, કે જેની અંદર મેં તમને શું કીધું તો કે તમારે ઘાત સ્વરૂપે જે લખવાનું છે એ કઈ રીતે લખવાનું, આની નોંધ તમારે યાદ રાખવી હોય તો હજી એક વખત કહી દઉં. અંકની આગળ 0 આપેલા હોય તો ઘાત માઇનસ આવશે. અંકની પાછળ 0 આપેલા હોય તો ઘાત પ્લસ આવશે. આટલી વસ્તુ આવડશે તો તમે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખી શકશો. તો ત્યારબાદ આપણે દાખલા નંબર 2ની ચર્ચાઓ કરીએ. તો ચાલો મિત્રો હવે દાખલા નંબર 2, નીચેની સંખ્યાઓ જે છે ને સામાન્ય સ્વરૂપે દર્શાવો. હમણાં આપણે આવું કર્યું હતું. આને કેવું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. કેવું કહેશું? પ્રમાણિત સ્વરૂપમાં તમને માહિતી આપેલી છે. આ સ્વરૂપમાંથી તમારે સામાન્ય સ્વરૂપમાં લઈ જવાની છે. સામાન્ય સ્વરૂપનો મતલબ શું થશે? હમણાં આપણે પહેલો દાખલો ગણ્યા, એની રકમ જે છે એને સામાન્ય સ્વરૂપ કહેશું આપણે. તો એની શરૂઆત કરીએ એટલે ખબર પડે. તો સૌ પ્રથમ પોઈન્ટ દૂર કરીએ તો શું થશે? 302 તો મૂકી દઈએ. ચાલો આ 302 પોઈન્ટ પાછળ 1 અને 2 અંક આપેલા છે તો આ 100 ગુણ્યા 10⁻6 ઘાત આવું થયું. હવે કોઈ પણ મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે આપણે? તો કે મૂલ્ય શોધવા માટે સૌપ્રથમનું કામ આપણું એક જ વસ્તુ હોઈ શકે કે ઘાત કેવી કરી દેવી પડશે? પ્લસ કરી દેવી પડશે, બરાબર. તો ઘાત પ્લસ કરવું હોય તો આવું કંઈક થાય. 302/100. અને હવે આ ગુણાકારની અંદર 10⁻6 ઘાત છે તો નીચે આવશે તો કેવી થઈ જશે? પ્લસ. 10⁻6 ઘાતનો મતલબ 1 2 3 4 5 અને 6 0 આવશે. થશે આવું? હજી એક વખત. આ તો એમણે જ લખ્યું છે મેં. ઘાતને પ્લસ કરી એટલે નીચે આવી. એ ઘાત 10⁻6નો મતલબ 1ની પાછળ 6 0. તમે ગણી શકો છો 6 0 થશે. હવે શું કરવાનું? હવે પોઈન્ટ મૂકવાનો થાય. તો પોઈન્ટ મૂકતી વખતે ધ્યાનમાં શું રાખવાનું? પહેલાં 302 લખીએ. ચાલો આ 302. હવે પોઈન્ટ મૂકવો છે. આ 6 0 આ 2 8. તો 1 2 3 4 5 6 7 અને 8. આ પોઈન્ટ 0. આને કહેશું આપણે સામાન્ય સ્વરૂપ. ફરીથી એક વખત આ માઇનસ ઘાત છે એને પ્લસ કરી, પોઈન્ટ દૂર કર્યો. 302/100 અને બીજા 6 0 એટલે કે 8 0 કુલ થયા. તો 8 0 જે થયા એની અંદર આપણે સૌપ્રથમ શું કર્યું? તો કે ભાઈ જે આપણી ઘાત છે એને પ્લસ કરી એટલે 10⁻6 ઘાત નીચે આવેલી છે. તો 10⁻6 ઘાત એટલે નીચે લઈ ગયા. 2 0 તો હતા જ અને 6 0 આ એટલે 8 0 થયા. તો 302ની પાછળ જે 302 છે એમાં 5 0 ઉમેરી એટલે 5 ને 3 8 અને પોઈન્ટ મૂકી દેવાનો થાય. તો આ તમારો જવાબ આવ્યો છે. બીજો દાખલો જોઈએ. ફરીથી એક જ વસ્તુ આપણે આમાં કરવાની. શું થશે? આ 45 મૂકીએ. છેદમાં કેટલા આવે? 10 ગુણ્યા 10⁻4 ઘાત. હવે આ ઘાત કેવી? તમે જુઓ, ઘાત છે એ પ્લસ ઘાત છે. એને માઇનસ ઘાત નથી એટલે છેદમાં નહીં લઈ જવામાં આવે. પ્લસ ઘાત હોય તો અંશને અંશમાં જ રહે. તમને બધાને ખબર 10⁻4 હોય તો 10 × 10 × 10 એમ 4 વખત લખીએ તો આમ થાય 45/10. ચાલો આટલું તો થાય જ. હવે અંશમાં જ ઘાત રહી એટલે 10 1 વખત 2 વખત 3 વખત અને 4 વખત. મતલબ જેટલી ઘાત હોય એટલા 0 આવે. આમાં 6 ઘાત હતી અહીંયા તો 6 0 આવ્યા. જુઓ અહીંયા ઘાત કેટલી છે? 4 ઘાત છે તો 4 0 આવે. અને બીજી વસ્તુ ધ્યાનમાં શું રાખવાની? એમાં પ્લસ ઘાત હોય તો તમારે અંશમાં મૂકવાની, માઇનસ ઘાત હોય તો છેદમાં મૂકવાની. ચાલો 0 0 તો ગયા. હવે જે વધે છે 45/3 0 લગાડી દેવાના. 45ની પાછળ તો 3 0 લગાડો તો કેટલા થશે? 45,000. બરાબર. હજી એક વખત ઘાત
પ્લસ હોય તો અંશને અંશમાં જ રાખવાના છે, ઘાત માઇનસ હોય તો ઉપર જવા દેવાના છે, બરાબર. ચાલો હવે એના પછીનું 3 ના 3 લખીએ. હવે એની અંદર તમે જુઓ કે પોઈન્ટ નથી, તો પોઈન્ટ નથી, છેદમાં કાંઈ આપણે મૂકવામાં આવશે નહીં, પણ આ માઇનસ ઘાત છે અને કેવી કરવી પડશે? પ્લસ. તો 1ની પાછળ કેટલા 0 આવશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. તો 8 0 તમે મૂક્યા આમાં. તો હવે આની અંદર પ્રમાણિત સ્વરૂપે લખવું તો આ 3 મૂકી દઈએ. 8 અંક થવા જોઈએ. 3ની પોઈન્ટ મૂકવો હોય તો 8 અંક થવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા પોઈન્ટ આ 0. હજી એક વખત કહું છું, માઇનસ ઘાત હોય તો છેદમાં લઈ જવાના 10 સહિતની અંકને, અને પ્લસ ઘાત હોય તો અંશમાં મૂકી દેવાની, જેટલી ઘાત હોય એટલા 0, બરાબર. ચાલો હજી એક દાખલો જોઈએ, ચોથો. આની અંદર પણ એવું જ છે. ચાલો પહેલાં પોઈન્ટ દૂર કરી દીધો. પોઈન્ટની પાછળ 1 2 3 અને 4 0. તો 1 2 3 અને 4 0 ગુણ્યા 10ની 9 ઘાત, એટલે કે અંશમાં જ છે, ઘાત પ્લસ છે એટલા માટે અંશમાં જ મૂકવાનું થશે. તો 1 2 3 4 5 6 7 8 9. તો આ 0 તમને ગણાઈ જાય એટલા માટે આપણે દૂર દૂર લખ્યા 9 0, બરાબર. તો હવે 9 0 થયા તો તમે જોઈ શકો છો આ 4 0 અને આ 4 0 નીકળી જાય, કટ થઈ જશે. તો વધે શું? તો વધશે આવું કંઈક આની અંદર 10,001ની પાછળ 1 2 3 4 અને 5 0. ચાલો 10,001 એની પાછળ 5 0, 1 2 3 4 અને 5. તો આ પ્રમાણિત સ્વરૂપ થયું. આમાંથી તમને હવે એમ કે સામાન્ય સ્વરૂપ લખો તો આવડે. શું કરવાનું? અહીં પોઈન્ટ આગળ અહીં પોઈન્ટ આવશે, ગુણ્યા 10ની કેટલી ઘાત? 1 2 3 4 5 6 7 8 અને 9. તો એક વસ્તુ તમને આવડશે તો બીજી વસ્તુ એની અંદર સીધી તમે રિપીટ કરી શકો છો, બરાબર. તો હવે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5ની અંદર પણ કંઈક આવું જ છે. તો કે 58/10 ગુણ્યા 10ની 12 ઘાત, અંશમાં જ રહેશે કારણ કે ઘાત પ્લસ છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, બરાબર. તો 12 0 મૂક્યા તો એક છેદમાં છે, એક અંશમાં છે, નીકળી જાય. તો 58ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 ને 10 11. તો 58ની પાછળ કેટલા 0 આવશે? 11 0 આવશે. તો 58 પાછળ 11 0, મતલબ 58 તો મૂકી દીધા, પછીના કેટલા 0? તો કે 11. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો આ રીતે એનું સામાન્ય સ્વરૂપ થયું. હજી એક સામાન્ય સ્વરૂપનો દાખલો છે, જુઓ. એની અંદર શું કીધું છે? 361 મૂકીએ. ચાલો આ 361 પોઈન્ટ પાછળ કેટલા અંક છે? સોરી 3.61,492 છે, આમ આપેલું છે. તો હવે પોઈન્ટ પાછળ 1 2 અને 3 આ, તો 5 0 આવશે. તો 1 2 3 4 અને 5 0, બરાબર. ત્યારબાદ શું છે? તો ગુણ્યા 10ની 6. આ ઘાત કેવી છે? પ્લસ ઘાત છે. તો ગુણ્યા 1 2 3 4 5 અને 6, બરાબર. ચાલો તો હવે 5 0 અહીંયા જાય તો 5 0 અહીંયા પણ જાય, અંશમાં જેટલા 0 છે એટલા જ છેદમાં જશે. તો હવે શું થાય? અહીંથી આપણે લખશું 3.61,492 જે હતા એ લખીએ. પહેલાં પોઈન્ટ તો દૂર થઈ ગયો છે. તો 361,492 એની પાછળ 1 0. હવે ગણવું હોય તો ગણવું હોય કેમ થઈ? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ, 36,14,920. તો આ થયું આપણું સામાન્ય સ્વરૂપ. તો મિત્રો આ દાખલા નંબર 2ની વાત થઈ. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. ચાલો મિત્રો હવે ત્રીજો દાખલો તમને આપેલો છે કે નીચે આપેલા વિધાનોમાંથી સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનો મતલબ શું થશે? તમને બધાને ખ્યાલ છે કે ભાઈ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનો મતલબ એવો થાય કે ઘાત સ્વરૂપે દર્શાવો. તો તમને જે રકમ આપી છે એ લખીએ પહેલાં. અહીંયા તમે જુઓ 1 2 3 4 5 ને 6. તો 1/10ની 6 ઘાત આમ લખી શકાય આપણે. જેટલા 0 છે એટલી ઘાત આપણે મૂકી શકીએ, તમને બધાને ખબર છે. હવે પ્રમાણિત સ્વરૂપ એટલે ગુણાકાર સ્વરૂપમાં લખવું પડે. તો આ છેદમાં છે, ઘાત ધન છે, તો અંશમાં જાય તો ઘાત કેવી થઈ જશે? ઋણ ઘાત થઈ જાય. તો મતલબ આવો થાય 1 ગુણ્યા
10ની માઇનસ 6 ઘાત 1 ગુણ્યા 10ની માઇનસ 6 ઘાત બરાબર છે। ચાલો હવે એના પછીનો બીજો દાખલો જુઓ। એક ઇલેક્ટ્રોન, હવે આ શબ્દ છે ને મિત્રો તમારા માટે નવો છે। ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કોઈ પણ તત્વનો પરમાણુ હોય, આપણે ભણી ગયા વિજ્ઞાનમાં, હાઈલી બબોકાના ઓફની સોમેસી પોષક આપો કે આવું તમે કંઈક ભણ્યા હતા। હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આ જે તત્વો છે, આ તત્વોની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે એની પોતાની ગતિ કક્ષામાં ફરતા હોય, તો આનો ભાર તમને એક આપ્યો છે, 1 ઇલેક્ટ્રોનનો ભાર આપ્યો છે બરાબર, જેની માહિતી તમે આગળના ધોરણમાં અને આપણને જો જ્યારે સમય મળશે ત્યારે આપણે તેની માહિતી આપવાનો પ્રયત્ન કરીશું। તો હાલ પૂરતો આપણે આનો દાખલાની શરૂઆત કરીએ તો 0.3 ને 3 6 3 9 10 11 12 13 14 15 16 17 ને 18 0 છે અને 16 કુલમ। તો પ્રમાણિત સ્વરૂપે લખવું હોય મેં તમને શીખવાડ્યું હતું, શું કરવાનું થાય, પોઈન્ટ આગળ એક જ અંક હોવો જોઈએ, તો 1.6 મૂકો। ચાલો આ 1.6 મૂકી દીધો। હવે 1.6 મૂક્યા બાદ શું કરવાનું, તો ગુણ્યા આ 10। હવે તમે જુઓ નિરાત, અંકની આગળ 0 છે કે પાછળ 0 છે, આગળ 0 છે, તો ગણી લઈ 3 ને 3 6 3 9 ને 10 11 12 13 14 15 16 17 ને 18, 18 ને એક અહીંયા પોઈન્ટ આવ્યો તો 19 ગુણ્યા 10ની અહીં કેટલા લખીએ આપણે, 19 તો લખીએ। ચાલો તો 19 ઘાત લખી છે, તો અંકની ક્યાં 0 છે, આ તો અંકની આગળ 0 છે, તો અંકની આગળ 0 હોય તો ઘાત કેવી આવે છે, માઇનસ આવે છે બરાબર। તો અંકની આગળ 0 છે તો ઘાત અહીંયા કેવી મૂકશું આપણે, માઇનસ ઘાત મૂકીશું। તો આનો જવાબ સામાન્ય સ્વરૂપે શું આવે, 1.6 ગુણ્યા 10ની માઇનસ 19 ઘાત। આગળ જોઈએ। ચાલો મિત્રો હવે એવો ત્રીજો દાખલો તમને આપેલો છે કે બેક્ટેરિયાનું માપ। બેક્ટેરિયા એટલે તમે ભણી ચૂક્યા છો કે સૂક્ષ્મજીવ છે, વિજ્ઞાનની અંદર આવ્યું કે આ જે સૂક્ષ્મજીવ છે એ સૂક્ષ્મજીવનું તમને માપ એક આપેલું છે, કદ આપેલું છે, તો એની જ આમાં તમને વાત કરી છે કે 0.5 મીટર તેનું માપ છે, તો તેને પ્રમાણિત સ્વરૂપે આપણે લખવું છે। તો 5 અહીંયા 5 છે તો આ 5 આપણે મૂકીએ। જો તમારે આની બીજી રીત કરવી હોય તો થાય, દાખલા તરીકે આ 5 મૂક્યા, ચાલો તો આ પોઈન્ટ દૂર કરવા માટે કેટલા અંક, 1 2 3 4 5 ને 6, તો 1ની પાછળ 6 0 મૂકવાના। ચાલો મુકાઈ ગયા, તો શું થાય, 5 ના 5 એમણમ અને 6 0 એટલે 6 ઘાત। હવે આને પ્રમાણિત સ્વરૂપે લઈ જવું હોય તો ગુણાકારમાં હોવી જોઈએ ઘાત 10ની, તો આ ઘાત પ્રમાણિત સ્વરૂપમાં લઈ જાવી છે। ચાલો તો એને ઉપર લઈ જાઓ તો ધન છે તો ઉપર જશે તો શું થઈ જશે, ઋણ થઈ જશે બરાબર। તો શું થાય, 5 ગુણ્યા 10ની માઇનસ 6 ઘાત બરાબર। તો આ આપણું પ્રમાણિત સ્વરૂપ થયું। તો મિત્રો તમે સીધું કરી શકો છો, અહીંથી આમ ડાયરેક્ટ 5 ગુણ્યા 0 1 2 3 4 5 ને 6 જે ઘાત છે એ તમે મૂકી શકો છો। તો આ રીતે આમ પણ તમે સીધી એની ગણતરી કરી શકો, પણ તમને આમાં ભૂલ પડશે। શું પડી આપણે ભૂલ, શું આવી જુઓ, તમે અહીં જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 આવી બરાબર, અને આ એક તો આપણે બાકી રહી ગયું અહીંયા, તો શું થાય, અહીંયા 0 આવે અને અહીં કેટલા આવશે, 7, તો 10ની 7 ઘાત થઈ તો અહીંયા પણ શું આવે, 7 આવે। શું કામ આવું થયું, તમે જોવો અહીંયા 1 2 3 4 5 અને 6, આ તો આપણે ગણતા ભૂલી ગયા છીએ, તો એ કેટલા થશે, 7। જેને ખબર પડી ગઈ એને તમારે સમજી લેવું કે ભાઈ તમને પ્રમાણિત સ્વરૂપ આવડી ગયું છે, અને જેને હજી નથી ખ્યાલ આવતો એ થોડીક માહિતીઓ લેવાનો પ્રયત્ન કરે જેથી તમને પણ ખ્યાલ આવી શકે। તો ત્યારબાદ હજી આગળ વધીએ તો વનસ્પતિ કોષનું માપ તમને આપેલું છે, તો 1275 અહીં લખીએ આપણે। ચાલો 1275 1 2 3 4 5 6 7 અને 8, તો અહીં કેટલા મૂકવાના થાય આપણે, 10ની 8 ઘાત થશે કે નહીં થાય, 10ની 8 ઘાત તમે મૂકો, અથવા તો શું કરાય, જો સીધું જ તમારે કરવું હોય તો થઈ શકે। શું કરવાનું, 1 2 3 4 અને 5, કેટલા થયા અહીંયા 5, તો શું લખી શકાય, કેટલા અંક આપણે આમ ગયા, તો કે 5 અંક ગયા, તો 5 અંક ગયા તો શું લખાય, જે આ સીધું જ થઈ જાય 1.275 થઈ ગયું। એટલે બે રીત તમને એટલે શીખવાડી છે કે તમને જે રીત આની અંદરથી સમજાય એ તમારે કરવાની છે, એવું જરૂર નથી હું ગણાવું એમ જ તમારે ગણવું, કોઈ પણ રીત તમે ગણી શકો છો।
પણ તમને ખ્યાલ હોવો જોઈએ આ 1 2 3 4 અને અહીંયા પોઈન્ટ આવે એટલે 5 થયા તો 21.275 ગુણ્યા આ 10 તો મૂક્યા અને આ 5 મૂક્યા અંકની ક્યાં 0 છે આગળ તો આગળ 0 હોય તો શું આવે અહીંયા માઇનસ તો 1.275 ગુણ્યા 10⁻⁵ આમાં રીત કોઈ પણ જાતની આ જે કરી આપણે એ કરવાની જરૂર નથી બરાબર ચાલો હજી એક એવો દાખલો છે એક જાડો કાગળ આપેલો છે એની જાડાઈ તમને મિલીમીટરમાં આપી છે 0.07 તો આને પણ પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવું હોય તો 1 અને 2 અંક પછી અહીં પોઈન્ટ મૂકો તો મળી જાય તો 7 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે 1 અને 2 મેં હમણાં કીધું તમને કેટલા આવ્યા તો કે 2 આવ્યા તો 1 અને 2 એટલે 2 અહીંયા પોઈન્ટ હતો જો તો 1 અને 2 અંક એટલે અહીં પોઈન્ટ આવશે તો અંકની આગળ 0 છે તો ઘાત કેવી આવે માઇનસ તો 7 ગુણ્યા 10⁻2 આવું થાય બરાબર તો આ થઈ આપણી વાત દાખલા નંબર 3ની હવે મિત્રો એક જ દાખલો આમાં બાકી છે તો એ દાખલાની પણ ચર્ચા આમાં સાથે સાથે કરી લઈએ દાખલાની રકમ કંઈક આવી છે કંઈક થપ્પી છે એટલે કે એક પર એક વસ્તુ મૂકેલી છે એમાં 20 મિલીમીટર જાડાઈ હોય તેવી 5 ચોપડી મૂકેલી છે અને બીજી વસ્તુ છે 0.016 મિલીમીટર જાડો હોય એવા કાગળ 5 મૂકેલા છે તો કુલ થપ્પી કેટલી થાય ટૂંકમાં કાગળ છે અને તેની સાથે બુક પણ છે અને કુલ જાડાઈ કેટલી થાય એ આપણે આમાં ગણવાની થાય તો સૌપ્રથમ આપણે ચોપડીની વાત કરીએ તો કે એક ચોપડીની તમને જાડાઈ કીધી લે છે તો અહીં લખાય એક ચોપડીની જાડાઈ બરાબર 20 મિલીમીટર તો 5 ચોપડીની કેટલી 5 ચોપડીની જાડાઈ બરાબર કેટલી તો 20 ગુણ્યા 5 ચાલો 20 ગુણ્યા 5 છેદમાં 1 20 50 થશે 100 મિલીમીટર તો 100 મિલીમીટર જાડાઈ મને કેની મળી 100 મિલીમીટર જાડાઈ કેની મળી મને ચોપડીની જાડાઈ મળી બરાબર તો હવે કાગળની જાડાઈની વાત કરીએ તો કાગળની જાડાઈ અહીં જો તમે જુઓ એક કાગળની જાડાઈ 0.016 તો એવા કેટલા કાગળ છે 5 કાગળ છે તો અહીં લખશું શું લખશું તો કે ભાઈ એક કાગળની જાડાઈ બરાબર 0.016 તો 5 કાગળની જાડાઈ કેટલી મિલીમીટર એ પણ મિલીમીટર લખવું પડશે આપણે ચાલો ચોકડી ગુણાકાર કરીએ 5 ગુણ્યા 0.016 તમે સીધો ગુણાકાર કરી શકો જો 16 પંચા 80 1 2 અને 3 અંક પછી 0 તો 1 2 અને 3 અંક પછી પોઈન્ટ આ 0.080 મતલબ 0.08 કયો તોય ચાલે મિલીમીટર તો આ વાત થઈ આની તો હવે થપ્પીમાં ચોપડીઓ અને કાગળની કુલ જાડાઈ જોઈએ આપણે થપ્પીમાં ચોપડી અને કાગળની કુલ જાડાઈ જોઈ છે આપણે આજ આપણી પાસે માગેલું છે તો ચોપડીની જાડાઈ છે 100 મિલીમીટર ચાલો 100.000 શું કામ મૂક્યું અહીંયા આ પૂર્ણાંક સંખ્યામાં તમને મળી જો અહીં તમે જો 100 છે એ પૂર્ણાંક છે ના દશાંશ અપૂર્ણાંક આપેલો છે દશાંશ એટલે કે પોઈન્ટ આપેલો છે અને પોઈન્ટ વગરની સંખ્યા છે તો બેને પોઈન્ટવાળીમાં ફેરવવું પડે તમારે તો પોઈન્ટ પાછળ કેટલા અંક છે 3 તો અહીં કાંઈ ન હોય તો 0 પોઈન્ટ કરીને 3 પોઈન્ટ મૂકવાના થાય 3 0 મૂકવાના થાય તો આ ચોપડીની જાડાઈ થઈ ચોપડી બરાબર તો 0 પોઈન્ટની નીચે પોઈન્ટ આવે તો અગત્યનું તો 0.80 અહીંયા લખશું કાગળ ચાલો આનો સરવાળો કરી લઈએ આ 0 આ 8 આ 0 આ પોઈન્ટ અને 100.08 લખો તોય ચાલે અને 100.80 લખો તોય ચાલે બરાબર તો તમને જે યોગ્ય લાગે એ લખો તો આપણે એમ લખવું હોય કેટલી થઈ તો કે આટલા મિલી કુલ થપ્પી થઈ ની જાડાઈ તો આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય મારે તો શું કરવું પડે આ બાજુ અંક મારે ખસેડવો છે તો ધન બાજુ ખસેડવો આમ નથી જવાનું આમ જાય તો માઇનસ આવે તમને બધાને ખબર છે આમ આવે તો પ્લસ આવે તો શું થાય અહીંયા પોઈન્ટ મારે લઈ આવું છું તો 1.0008 અહીંયા પોઈન્ટ હતો વિચારજો જે હું એકવાર સમજાવું છું અહીંયા પોઈન્ટ છે તો 1 અને 1
2 તો 2 અંકની આગળ પોઈન્ટ જાય છે, પાછળ જઈને તો માઇનસ ઘાત આવે, આગળ આવે ને મતલબ જમણી બાજુથી ડાબી બાજુ પોઈન્ટ આવે છે તો તમારે ધનમાં મૂકવાનો થાય, અને ડાબી બાજુથી જમણી બાજુ જ્યારે પોઈન્ટ જાય ત્યારે તમારે ઋણ ઘાત મૂકવાની થાય. તો આમાં કઈ ઘાત આવશે? પ્લસ ઘાત, ધન ઘાત આવશે. તો ગુણ્યા આ 10 એની કેટલી 1 અને 2 તો 2 ઘાત. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ. તો આની ચોપડીની જાડાઈ જે મળી આપણને 1.008 ગુણ્યા 10ની 2 ઘાત. અહીં 80 હોય તોય ચાલે, 800 હોય તોય ચાલે. અહીં 80 તમે લખો તો ખોટું પડે નહીં. આની પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આ ચેપ્ટરની અહીં વાત પૂરી થઈ. આપણે આગળના ચેપ્ટરના વિડીયો પણ અપલોડ કરતા રહીશું. તમે અમારી સાથે જોડાયેલ રહો અને તમે નવું જ્ઞાન મેળવતા રહો એવી આશા સાથે આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.